વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ 6 તારીખ 14/4/2024 રવિવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આપણી આજની આ સભા પરમ ભગવદ્ય શ્રી પ્રકાશભાઈ રમેશભાઈ પટેલ સિડની ઓસ્ટ્રેલિયા એમના આ પવિત્ર ઘર ભવનમાં 15મી આપણી આ ઘર સભા એમાં ઉપસ્થિત સમગ્ર સંતો, પાર્ષદ પરિસ્વગત અને પરમ ભગવદ્ય શ્રી પ્રકાશભાઈ એમનો સમગ્ર પરિવાર, ઉપસ્થિત સમગ્ર ભક્તજનો અને સમગ્ર ભક્તજનોના પરિવારને ભાવથી મારા અને સમગ્ર સંતોના જય શ્રી સ્વામિનારાયણ. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં પૂરેપૂરો લાભ લેવા માટે વડતાલ ટેમ્પલ બોર્ડ અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વતી આ સમગ્ર ભક્તજનોને એડવાન્સ આમંત્રણ આપું છું કે આ મહોત્સવમાં ખાસ લાભ લેવા માટે બધા ભક્તો પધારજો. આચાર વગરનો માણસ, વિચાર વગરનો માણસ ગમે તેવો સુંદર હોય, હંમેશા માણસનો આધાર આચાર ને વિચાર ઉપર છે. આચાર ને સુંદર વિચાર વિહોણો માણસ કપડા વિહોણા માણસ જેવો અને શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ વગરના શરીર જેવો માણસ જીવતા હોવા છતાંય મરેલો છે. ભગવાન સ્વામિનારાયણે આપણને આ સત્સંગ જે આપ્યો છે એ સત્સંગના માધ્યમથી અમે ત્યાગી કે તમે બધા ગ્રસ્તો પુરુષો કે બહેનો સારા સદવિચારો પ્રાપ્ત કરી અને જીવનને આપણે ઉર્ધગામી બનાવી શકીએ એવો ભગવાને આપણને અવસર આપ્યો છે. સારો આચાર ને સારો વિચાર ને સારો સંગ એ આપણા જીવનની સાચી સંપત્તિ છે. આ ત્રણ બદલાય તો માણસના હાથમાં ગમે તેવી સંપત્તિને સુખ હોય તો પણ એ બધું દુઃખના રૂપમાં પરિણમી જાય, એને કોઈ કલ્પના ન કરી શકે. માટે સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી, અને જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ હોય એની સત્સંગ થકી કોઈ પણ અપેક્ષા પૂર્તિ થઈ ન થઈ તો પણ તે સત્સંગથી કોઈ દિવસ વિખૂટો ન થાય. અંત્ય પ્રકરણના 27ના વચનામૃતમાં શ્રીજી મહારાજે આ સદવિચાર આપણને સૌ કોઈને આપ્યો છે. માટે શુદ્ધ ભાવે, નિષ્કામ ભાવે આ સત્સંગમાં આપણે સૌ કોઈ આત્મીયતા કેળવી. જીવન છે, સમાજ છે. સંઘર્ષ વગરનું જીવન ના હોઈ શકે ને જ્યાં સંઘર્ષ ન હોય ને ત્યાં સમાજ ન હોય. એટલે સમાજ છે તો સંઘર્ષ રહેવાનો, જીવન છે તો સંઘર્ષ રહેવાનું, સુખ દુઃખ હશે. પણ સત્સંગમાં આત્મીયતા એવી કરવી. નાનું એવું દૃષ્ટાંત આપું તમને જેતલપુરનું. ગંગામાં અમદાવાદ દર્શન કરવા માટે ગયેલા મહારાજે સંતોને આજ્ઞા કરી કે ડોશીમાં માનતા નથી, એમને ઓળી રહેવાનું ઘર છે ને એ બરોબર ચોક વચ્ચે છે. મહારાજ કે આપણે અહીં મંદિર બનાવવું છે. ડોશી માનતા નથી.
ઓળી આપતા નથી. મહારાજ કે અત્યારે અમદાવાદ દર્શન કરવા માટે ગયા છે, એટલે સંતો પાર્ષદોને હરિભક્તોને કે બધા ખેડ બાંધીને મંડી પણ ઓળી પાડી દો. આખી ઓળી પાડીને મહારાજે સરસ મજાનો છે ને ચોક કરી દીધો. અને ડોશીમાં પછી આવ્યો, જોયું તો મકાન નહીં. અને પછી પીતો ગયો એક તો બ્રાહ્મણનો લોહી, અને ખરેખર તપી ગયા. સ્વામિનારાયણ ભગવાનને મારા પીટ્યા સાધુએ બધા ભેળા થઈને મારી ઓળી પાડી નાખી ગઈ. સમજે શું એના મનમાં? મોટી અડધી ઈંટનો મોટો છે ને દેખારું લઈ અને સાધુને વાંહે થયા ડોશી, તો આલા તોડી નાખું બધાને, કે આજ મૂકવું નહીં, કે બધાના માથા રીંગી નાખું, કે મારી ઓળી પાડી દીધી. સમજો છો તમારા મનમાં? હવે એ આગળ સંતો દોડ્યા જાય ને પાછળ ડોશીમાં ઈંટ લઈને દોડે. અને મહલમાં એક બાવો રહેતો હતો, એ મહારાજનો સંતોનો સત્સંગનો દ્વેષી. એટલે એને મનમાં એમ થયું કે આજે બરાબરનો લાગશે ઘા ભેગો ઘસરકો. તો એ લાકડી લઈને દોડ્યો અને સાધુને ટીપું કે, અને એ લાકડી લઈને દોડીને આવતો તો સંતોને મારવા માટે. ત્યારે ગંગામાં એ સંતોને મેલ પડ્યા ને ઓલા બાવાની પાછળ. તારી જાતના કે હારા કે મારા સાધુને મારવા માટે આવ્યો, સમજે શું તારા મનમાં? કે તો ઓલો બાવો દોડતો જાય અને ગંગામાને કહેતો જાય, તું ગાડ્યો દેતી તેની શું? તો કે તો મારા સાધુ, હું તો ગાડ્યો દઉં એને, કે હું એને તો ખવડાવું, ભોજન કરાવું, કે મારા સાધુ છે. મારા સાધુને તું ગાડી દે ને મારા સાધુને તું મારો આવે, તારા મનમાં સમજે છો? તારા પગ હાજાનો રહેવા દઉં. આને કહેવાય સત્સંગમાં ગાઢ પ્રીતિ. એને નહીતર શું થાય કે સત્સંગમાં ક્યાંક આપણું માન સન્માન, કોઈ આપણી અપેક્ષા પૂર્તિ થઈ ન પૂર્તિ થઈ, સચવાણી ન સચવાણી, તો આપણું મન છે ને એમાંથી વિખૂટું થઈ જાય, મોટી ખોટ ન પૂરાય એવી જાય. મેં કહ્યું ને કે સમાજ છે, જીવન છે, પરિસ્થિતિ વગર જીવન જ નથી, કોઈનું નથી. ચાહે તે આપણે ગમે ત્યાં જંગલમાં જઈએ તો પણ પરિસ્થિતિ તો હશે જ. આપણે જંગલમાં વયા જઈએ, ઝૂંપડું બાંધીને રહીએ, તો વર્ષા ઋતુમાં ત્યાં વરસાદ આવે કે ન આવે, શિયાળામાં ઠંડી લાગે કે ન લાગે, ઉનાળામાં ગરમી લાગે કે ન લાગે, પરિસ્થિતિ છે સાથે. જ્યાં જીવનનું અસ્તિત્વ નથી ત્યાં પરિસ્થિતિનો વિરામ છે. માટે સત્સંગમાં મહારાજ કેવી ગાઢ પ્રીતિ કરવી, કે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સંઘર્ષ, સુખ દુઃખ, માન અપમાન, બીજું ત્રીજું, પણ સત્સંગથી મન આપણું વિખૂટું ન થાય. કેમ? મારા સાધુ છે, મારા હરિભક્ત છે, મારું મંદિર છે, મારો સત્સંગ છે. ગંગામાની જેમ આપણને સત્સંગમાં એવી આત્મીયતા આપણે કેળવવી જોઈએ. શ્રીજી મહારાજે ગંગામાની કસોટી બહુ કરીશ. એકવાર સંગ લઈ અને ગઢપુર આવેલા ઘણી બધી બહેનોને ચાલીને ગઢપુર આવેલા ઉત્સવ કરવા. રામનવમીનો ઉત્સવ હતો એટલે જેતલપુરથી ચાલીને આવ્યા હતા, એટલે સ્વાભાવિક છે કે શરીરને થાક તો લાગ્યો હોય. એટલે જ્યાં ઉતારો હતો ત્યાં ગંગામાં અને જેતલપુરના ને આજુબાજુના જે ગામડાના બહેનો એમની સાથે સંઘમાં જોડાયેલા તે બધા ઉતારે આરામમાં હતા. પણ આરામમાં હતા પણ સ્વાભાવિક કે બહેનો બધા વાતો કરતા હતા, એટલે થોડીક ગ્રામ્ય વાર્તાને આ બધું ચાલતું હતું. તે મહારાજ પાસે સમાચાર પડ્યા, પહોંચ્યા. મહારાજ કે બોલાવો ડોશીમાં. મહારાજ કે અહીં ઓછો સમય કરવા આવ્યા છે એનું ઉતારે આવી રીતે ત્યાં સૂતા સૂતા ગપ્પા મારે એ તો કેમ ચાલે? ગંગામાં આવ્યા. મહારાજ કે ડોશીમાં તમે શા માટે અહીં આવ્યા છો? ગપ્પા મારવા તો તમારા ગામમાં તમે કરી શકતા હતા. ઠેઠ જેતલપુરથી ચાલીને તમે આવ્યા અને
અહીંયા સભા ચાલે છે કે સરસ મજાના સંતો કીર્તન ભક્તિ કરે છે અને કથા વાર્તા કરે છે, તો તમે આવો એક સત્સંગનો દિવ્ય લાભ મૂકી અને આવો બ્રહ્મરસનો આનંદ મૂકી અને તમે ગ્રામ્ય વાર્તા ત્યાં ઉતારે સૂતા સૂતા કરો છો, તમે સમજશો તમારું મનમાં, હાલતા જાઓ, ચલતી પકડો. મહારાજ કે ભાઈ કોઈ દિવસ ઉત્સવ સમયમાં આવતા નહીં, ગઢપુરમાં પગ ન મૂકતા. હવે ગંગામાં તમને કહું છું કે હાલતા હતા, ડોશી બિચારા રડવા માંડ્યા, ધ્રુસકે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મારા બાપ, મારા નાવલિયાનાથ, દયા કરો, પ્રભુ કૃપા. મહારાજ કે ચાલે જ નહીં, કે ચલતી જ પકડો, જોઈ જ નહીં સત્સંગમાં, કે આ તો જગતમાં લક્ષાવધિ જીવ છે, આખું બ્રહ્માંડ ખાંચી ખાંચીને જીવથી ભર્યું છે. મહારાજ કે અમે કોઈને સત્સંગ કરાવશું, કે તમે ચલતી પકડો. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી, મારા બાપ પ્રભુ દયા કરો, જીવ છે ગમે તેમ. હવે એનાથી થોડીક આવી કસર થઈ ગઈ, તો પ્રભુ તમે દયા કરો, લેટ ગો કરો, દિલ મોટું છે તો મોટું રાખો. મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી આ તમે વચમાં દલીલ કરો છો એટલે જતું કરું છું, બાકી કથાના સભાના સમયે આવી રીતે જો બહાર રહીને ગપ્પા મારતા હોઈએ તો મહારાજ કે બીજા બધા બહેનો એમનાથી શું ઉપદેશ લેશે, શું સારો વિચાર લેશે. ગાઢ પ્રીતિ હોય ને તો રહેવાય. આવી પરિસ્થિતિમાં સભા વચ્ચે અપમાન કરે તો આપણે તો હાલતા થઈ જઈએ કે ન થઈ જઈએ. ફરીને જોઈ પછી સ્વામિનારાયણ વડતાલ ધામ સિડની હમું અરે ઘણા બધા મંદિરો શું હવે તારે આયા નહીં તો નહીં, તારો ભાઈ ગમે ત્યાં અમે તો ભગવાન ભજવા છે ને. ખોટી વાત છે. જેને ભગવાન ભજવા હોય ને એ સ્વભાવ છોડે, સમાજને ન છોડે. સ્વભાવ છોડે, સંત ન છોડે, ભક્તો ન છોડે, મંદિર ન છોડે, દેવનો આશ્રય ન છોડે, સ્વભાવ છોડે. અંત્યના 27ના વચનામૃતમાં મહારાજ એવું લખ્યું છે કે જેને ભગવાનની ભક્તિનો ખપ છે અને સંત સમાગમનો જેને ખપ છે, તો મહારાજ કે એનો ગમે તેવો સ્વભાવ હોય ને તો એ સ્વભાવનો ત્યાગ કરી દે. પછી પોતાનું દૃષ્ટાંત આપ્યું કે તે સ્વભાવ જીવ સાથે જડાઈ ગયો હોય તો પણ તે સ્વભાવનો ત્યાગ કરે. મહારાજ કે અમારે રામાનંદ સ્વામીના દર્શનનો ખબ હતો, તો 9 મહિના સુધી અમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા, પણ અમારું મનનું કહ્યું કાંઈ ન કર્યું. એટલે ભગવાનના સંતનો, ભગવાનના ભક્તનો, શ્રીજી મહારાજે સ્થાપિત કરેલા મંદિરો, દેવો, આચાર્ય, આ આપણો સમાજ, આ આપણો પરિવાર, એનો કદી પણ કોઈ પણ અવસ્થામાં ક્યારેય પણ ત્યાગ ન કરવો. એવી સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી, એનું મૂલ્ય સમજાવતું સિદ્ધાનંદ સ્વામીની કલમ આપણને સહુ કોઈને અદ્ભુત વિચાર આપે છે. એમાં આપણે અત્યારે પ્રવેશ કરવો છે. પૂર્વ 19મું તરંગ 55માં શ્રી હરિએ સત્સંગ અને ભગવાનનો મહિમા કહ્યો અને દહેગામ થઈને ડભાણ પધાર્યા. પછી ફરીને શ્રીહરિએ વાત કરી ભગવાનને માટે અને સત્સંગને માટે. ઘણા મુમુક્ષુએ પ્રેમથી અપાર કષ્ટ સહન કર્યા છે, પણ એને સત્સંગ નથી છોડ્યો, ભગવાનનો આશ્રય નથી છોડ્યો, એને ભગવાનના એવા ભાગવત પુરુષનો આશ્રય નથી છોડ્યો. કષ્ટ બહુ સહન કર્યા. પૂર્વે જે મહાપુરુષોએ સત્સંગ માટે થઈને કષ્ટ સહન કર્યા ને, એના બધા નામ નિર્દેશ
સ્વામી અહીં બતાવે છે. હરિશ્ચંદ્ર મહારાજા, મયુરધ્વજ, પ્રહલાદ, બલિ, દાસીપુત્ર નારદ, ધ્રુવ, રાજા અંબરીશ, ચિત્રકેતુ, પ્રિયવ્રત વગેરે ભગવાનને પ્રસન્ન કરવા માટે અને સત્સંગનું સુખ લેવા માટે રાજ્યથી નિવૃત્તિ લઈને વનમાં જઈને મહાકઠિન તપસ્યા કરી અને અનેક કષ્ટો સહન કર્યા. જો કે આ બધા મહાપુરુષોની વાત તમે સાંભળી હશે, વાંચી હશે. નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનમાં આ બધા જ મહાપુરુષોના ઇતિહાસો સવિસ્તારથી લખાશે. હરિશ્ચંદ્ર રાજા સત્સંગને માટે, સત્યને માટે પોતે અને પોતાની પત્ની અને પુત્ર રોહિત શીખે બધા કાશીની બજારમાં વેચાણા. મયુરધ્વજ રાજાએ જીવતા પોતાના શરીર ઉપર કરવત મુકાયું. શેઠ સગાડ સાહી એકને એક દીકરાનું મસ્તક વાઢીને ખાંડણીમાં નાખીને ખાંડીને એનો ભોગ બનાવીને થાળી પીસીને સંત પાસે મૂકી. પ્રહલાદજીને એના બાપે સત્સંગ છોડાવવા માટે અને એના કુસંસ્કાર નાખવા માટે કહેતા આસુરી વિદ્યા એને ભણાવવા માટે એના ઘણા પ્રયાસો કર્યા, પણ પ્રહલાદજીએ સત્સંગનો આશ્રય ન છોડ્યો. દાસી પુત્ર નારદ, ધ્રુવ અને રાજા અંબરીશ, પ્રિયવ્રત અને રાજા રંતીદેવ ભયંકર દુષ્કાળ પડ્યો. 48 દિવસના ઉપવાસ થયા. 49મા દિવસે કોઈ દ્વારા અનાજ મળે અને કોઈ ભિક્ષુક આવીને યાચના કરે અને રંતીદેવ રાજા પોતાના ભાગનું અનાજ તે ભિક્ષુકને આપી દે. રાણી, પુત્રવધુ અને પોતાનો પુત્ર આવેલી ભિક્ષાવૃત્તિમાંથી જમવાની તૈયારી કરે અને ત્યાં કોઈ બીજો ભિક્ષુક આવે અને એને બધું અનાજ આપી દે. આ બધા જ પ્રસંગોની ઇતિહાસો સવિસ્તારથી લખાણા છે, પરંતુ આ બધા મહાપુરુષોના ઇતિહાસો લખાણ એ બહુ આગળની વાત છે. પણ હું તમને નજીકની વાતમાં જરાક ડોક્યું કરાવું કે આપણા પરમહંસોએ સત્સંગ માટે થઈ અને કેટલા કષ્ટો સહન કર્યા, લોકોના કેટલા અપમાનો સહન કર્યા, કેટલા માર માર્યા લોકોએ. કોઈ ઇતિહાસો ગ્રંથમાં નોંધાયા નથી, બન્યા છે કે સંતોની વિધર્મી લોકોએ જીવતા આંખો કાઢી નાખી, હાથ પગ કાપી નાખ્યા અને એ હાથ પગ કાપી અને ઊંડા અવાવરૂ કૂવાઓમાં નાખી દીધા. 2 સંતો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા અમદાવાદમાં. વિધર્મી લોકો ફરી વળ્યા, 2 સંતોને પકડ્યા. એક ઝાડું હતું, એ લોકો રહેતા હતા ને એના આશ્રમની બાજુમાં વૃક્ષ, એના થડ સાથે સંતોને રાંઢવાથી ખૂબ કસકસાવીને બાંધી દીધા. એના કપડાં બધા, ધોતિયા, ખેસિયા બધા ખેંચી લીધા. આખા શરીરે ગોળનું પાણી ચોપડ્યું અને વૃક્ષના થડમાં પછી ગરમ પાણી નાખ્યું. ઓલા મકોડા ઉભરાઈને અને શરીરે ગોળનું પાણી ચોપડેલું એટલે આખા શરીરે મકોડા, એટલા બધા મકોડા ઉભરાણા, આખા શરીરે સંતોને ફરી વળ્યા. એ વેદના કેવી હશે કહો. સમર્થ હતા સંતો. પકડનાર વિધર્મી એને પકડ્યા અને ખાલી સંકલ્પ જો કર્યો હોત ને તો સંકલ્પ માત્રથી બળીને ખાક થઈ જાય.
પણ સત્સંગ માટે મહારાજની આજ્ઞા હતી, એટલે આ મહાપુરુષે બધું સત્સંગ માટે થઈને આટલું સહન કર્યું. તો એ સત્સંગનું મૂલ્ય કેટલું સમજાણું હોય છે. આપણે બસમાં જતા હોય તો બે ઓલા પોર્ટફોલિયો હોય, બે સાથે, એકમાં પૂજા હોય અને એકમાં લાખ રૂપિયા હોય. અહીંયા હોય તો ડોલર હોય, હલો ને. પછી બસમાં ઉપર ઓલું અભીરી જેવું હોય, અહીંયા મૂક્યું હોય. તો હાવ સાચું કહેજો, ઘડીએ ઘડીએ હાથ આપણો ક્યાં પોર્ટફોલિયો પર જાય? બેઠા બેઠા તો ક્યું પોર્ટફોલિયોના હાથ અડાડી? કારણ કે આપણને ખબર જ હોય કે આમાં પૂજા છે, એ કોઈ નથી લેવાનું. અને આને તો ઘડી ઘડી હાથ અડાડવો જોઈએ, કોઈ આગું પાછું જ નથી ગયું ને. એને સત્સંગનું મૂલ્ય આપણને જો સમજાય, સત્સંગમાં જો આપણને ગાઢ પ્રીતિ થાય, તો મારી ને તમારી સંપત્તિ સત્સંગ છે ને એ સાચી સંપત્તિ છે. આ લોકની સંપત્તિ રહીને એ વ્યવસ્થા છે, જરૂરી છે. કારણ કે એ આ લોકની સંપત્તિ વિના તો તમારું ગ્રસ્તનો વ્યવહાર અથવા મંદિર, હાલો ને, આપણે મંદિર કરવાનું છે, પૈસા વિના થાય ડોલર વગર. એ જરૂર છે, વ્યવસ્થા છે. પરંતુ સત્સંગ છે ને એ આપણો પ્રાણ છે, જીવન છે. તો ભગવાનના ભક્તે હંમેશા સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ કરવી જોઈએ. મહારાજ કે અમે અમારા મનનું ધાર્યું કાંઈ ન કર્યું. રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો ને એટલે રામાનંદ સ્વામીએ કહેણ મોકલાયું કે વણિરાજને કહેજો કે સત્સંગમાં રહેવાનો ખપ હોય ને તો બાથમાં થાંભલાને બાથ લઈને રહેવું પડશે. મયારામ ભટ્ટે આવીને સંદેશો આપ્યો તો નીલકંઠવણી ફાળા ઊભા થઈ અને લાકડાની થાંભલી હતી એની અને બધ ભરી લીધી. મયારામ ભટ્ટ કહે છે કે ગુરુદેવનો કહેવાનો આશય એવો છે વણિરાજ કે આ સત્સંગના સ્તંભ રૂપી મુક્તાનંદ સ્વામી એની આજ્ઞામાં તમે રહો. અને એ નીલકંઠવર્ણી જે રીતે મુક્તાનંદ સ્વામી આજ્ઞા કરે ને જેમ આદેશ આપે એ રીતે નીલકંઠવર્ણી પોતે કરે. અક્ષરધામનો અધિપતિ, અવતારનો અવતારી, જેના એક સંકલ્પના કોટાના કોટી અંશમાંથી અસંખ્યાત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થતો હોય. અને પ્રથમના 27માં મહારાજે બતાવ્યું કે જે આશ્ચર્ય થઈ રહ્યા હશે ભવિષ્યમાં થશે, તે આશ્ચર્યનો કરનારો મને પ્રમેળા જે પ્રગટ ભગવાન એ સિવાય કોઈ નથી. એવી ભગવાનના સ્વરૂપની વિશે ગાઢ પ્રીતિને સમજણ હોય. આને કહેવાય સત્સંગમાં ગાઢ પ્રીતિ. અને એવી ગાઢ પ્રીતિ હોય ને એ સત્સંગથી વિખૂટો ન થાય. વાલા ભક્તો, તમે કથાના માધ્યમથી સાંભળ્યું હશે કે મૂળજી બ્રહ્મચારીને કેવી ગાઢ પ્રીતિ હતી સત્સંગમાં. મહારાજે કેટલી કસોટીઓ કરી વિના કારણે. કોઈ અપરાધ નહીં, કોઈ આજ્ઞાલોપી ન હોય, કોઈ મૂળજી બ્રહ્મચારીનો વાંક ન હોય, તો એ મહારાજ મૂળજી બ્રહ્મચારીને કાઢી મૂકે, જા વિમુખ, આમને મોઢો બતાવતો નહીં. ઘણા બધા પરમહંસોની આવી બધી, સચ્ચિદાનંદ સ્વામી વગેરે વગેરે, વ્યાપકાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી સભામાં બેઠા હતા. સારંગપુરમાં મહારાજ જીવા ખાચરના દરબારમાં સભા કરીને બેઠા, ક્લીમ તરુણી છે. સ્વામીને સહેજ સભામાં ઝોલું આવ્યું, આંખ વિચાઈ જઈ, ઊંઘ આવી. મહારાજ કહે મુક્તાનંદ સ્વામી ઊભા થાવ.
આવા મોટા સાધુ થઈને બધાના મોખરે મોટેરા સાધુ થઈને સભામાં તમે આવી રીતે ઊંઘો છો, શરમ નથી થતી કે આવું જાઓ, નીકળી જાઓ સભા બહાર, ચાલે જ નહીં, બા છોડો, સભા છોડીને ગામ છોડીને નીકળી જાઓ, જ્યાં જાવું ત્યાં ચલતી પકડો. ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે, અમે કથા કરેલી છે. આ કથા યુટ્યુબમાં પડી છે, ગમે ત્યારે સમય અત્યારે સાંભળજો. કે સત્સંગને પોતાનો કેવો માયનો હતો ને સત્સંગમાં કેવી ગાઢ પ્રીતિ હતી આ પરમહંસોની, કે જે પરમહંસો ભગવાનને લઈને ભગવાન કહી શકાય એવું સામર્થ્ય હતું એનામાં. આ એક એક બધા ભગવાન થઈને પૂજા એવા પરમહંસો હતા. પણ તેમ છતાંય સત્સંગનું મહાત્મય જો સમજાણું હતું તો ભગવાન શ્રીહરિને મોટા પરમહંસોની આજ્ઞામાં હાથ જોડીને મહાપુરુષો કેવા દિન વદને અને ગરીબ થઈને રહ્યા છે. માટે વાળા ભક્તો, આપણને જે સત્સંગ મેળવ્યો છે ને, આજે આપણે આ સત્સંગમાં બેઠા છીએ ને રહીએ છીએ ને, એ સત્સંગ બહુ જ અમૂલ્ય છે, બહુ અમૂલ્ય. કેમ તો કે આપણા પરમહંસો એના માટે કષ્ટો બહુ સહન કર્યા ત્યારે આ સત્સંગ આપણને મળ્યો છે, એમનામ નથી મળ્યો. એટલે મારે ને તમારે બધાને આ સત્સંગનું મૂલ્ય સમજવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે. શ્રી હરિ આગળ દૃષ્ટાંતો આપે છે કે ગોપીઓ, ગોવાળો, પાંડવો, સતી દ્રૌપદીજી, તે બધાએ ભગવાનને રાજી કરવા માટે અપાર કષ્ટ સહન કર્યું હતું. છતાં પણ તે બધા પૂર્વે થયેલા ભક્તોને અત્યારે, જો મહારાજ મૂલ્ય સમજાવે છે આપણને સત્સંગ મેળવને એનું, એ ભક્તોને, પૂર્વે થયેલા ભક્તોને અત્યારે જે ભગવાનનો તથા સત્સંગનો હરિભક્તોનો યોગ થયો છે એવો યોગ નહોતો એને. કેટલા કષ્ટો સહન કર્યા અને કેટલી તપસ્યા કરી, પણ તોય આવા સાધુ, આવા હરિભક્ત, આવો સત્સંગ, આવી સત્સંગની અલૌકિક રીત એ બધાને નહોતી મળી, એ આપણને મળી છે. કેટલી અદ્ભુત વાત છે. હવે આગળના ત્યાગીઓની મહાનતા અહીંયા કવિ લખે છે. જેને જેટલો સત્સંગ હોય તેના તેટલા પાપ દિન પ્રતિદિન નાશ થતા રહે છે. જેમ જળ મળને શુદ્ધ કરે છે તેમ સત્સંગ તેના આત્માને શુદ્ધ કરી દે છે. કોઈક પોતાના મનમાં એમ જાણે છે કે અમે ત્યાગી થયા છીએ, અમે ખાન પાન સુખનો ત્યાગ કરી દીધો છે, ટાઢ તડકાને શરીરથી સહન કરીએ છીએ અને કુસંગીઓને કરેલી પીડાને પણ સહન કરીએ છીએ. પણ આગળના યુગમાં મોટા મોટા અધિપતિઓ કે જેમના બહુ કોમળ અંગ હતા, તે એક શરીરની રક્ષાને માટે એક સેવકની જ્યાં જરૂર હોય ત્યાં સેવા કરવા માટે 1000 સેવક તત્પર થઈને હાજર રહેતા. છતાં પણ તેમણે પરમેશ્વરને પ્રસન્ન કરવાને માટે મનને જ્યારે દૃઢ કર્યું ત્યારે શરીરના સુખ માટેની બધી જે સંપત્તિ હતી તેનો મળની જેમ ત્યાગ કરી દીધો હતો. જનક વિદેહી, એની પાલક પુત્રી અને સીતાજી રથ બગી અને સોનાના રથ વિના ધરતી ઉપર કોઈ દિવસે એને પગ નહીં મૂકેલો. આટલી કોમળ દીકરી હતી, પણ સત્સંગ માટે, પરમાત્મા માટે 14 વર્ષ સુધી એને કેટલાક દાહજનક કષ્ટ સહન કર્યા. એ વાત બહુ દૂરની છે, નજીકની વાતમાં ડોક્યું કરીએ જરાક. કે જેની કુંખે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા
તે ધર્મદેવ ને ભક્તિ માતાના જીવન તરફ જરાક આપણે દ્રષ્ટિ કરીએ. ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રય સ્વીકાર્યા પછી ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞા કરીને સત્સંગમાં સુખ લેવા માટે અને સત્સંગનું મૂલ્ય સમજવા માટે ને સમાજને સમજાવવા માટે આ બંને માતા પિતાએ કેટલા કષ્ટો સહન કર્યા છે. અને તમે એના કષ્ટો છે ને એ સાંભળી ન શકી એટલા કષ્ટો સહન કર્યા. કેવળ ને કેવળ સત્સંગ માટે, એને બીજો કોઈ સ્વાર્થ નહોતો. જીવુબા ને લાડુબા રાજપુત્રીઓ હતી. બાપને ઘેર અઢળક ધન સંપત્તિ હતી. 15-15, 20-20 ભેંસો દૂધણી હતી. માખણ, ઘી, છાશ, દહીંના કોઈ પાર નહોતો, એટલી સમૃદ્ધિની સંપત્તિ હતી. વિચાર કરો, મહારાજ ગઢપુરમાં કેટલા ઉત્સવ કરતા વર્ષમાં. બધા ઉત્સવમાં દાદા ખાચર એકલા જ યજમાન. અત્યારે તમે પત્રિકાઓ અમુક વાંચતા હશો ને ઉત્સવવાની, એ પત્રિકામાં લખ્યું હોય ખબર? મીઠાના યજમાન, જીરાના યજમાન, રઈના યજમાન, હળદરના યજમાન, દરેલા મરચાંના યજમાન, લીલા મરચાંના યજમાન, શાકભાજીના યજમાન, પાટલાના યજમાન, છાણાના યજમાન, લાકડાના યજમાન. ત્યારે એક ઉત્સવ થાય અને ઓલા દાદા ખાચર એકલા જ પોતે યજમાન, તો કેટલી સમૃદ્ધિ છે એની પાસે. અને એટલી સમૃદ્ધિમાંથી ઉછેરેલી દીકરીઓ મને ને તમને સત્સંગનું મૂલ્ય સમજાવવા માટે એક કોથળો પાથરી હાથનું ઓશીકું કરી અને રાજ દીકરીઓ ઘડી બળી આરામ કરે. બાકી મહારાજની મૂર્તિના ધ્યાન ભજનમાં અને સેવા પરિચર્યામાં એવા જોડાય. રાત્રે 2-2:30 વાગે જાગી અને ઘંટી માંડે. હાથે અન્ન દળવાના હતા ને પેલા. કેટલો બધો સમાજ ગઢપુરમાં, સંઘ કેટલા આવતા, એ બધાને જમાડવા માટે આટો તો જોઈ ને. તો બાજરી કે ઘઉં દળવા માટે 2-2:30 વાગે રાત્રે ઘંટી માંડે. અને એ રાજપુત્રીઓ એ ઘંટીથી 2-3 કલાક સુધી અનાજ દળાય. મસ્તક ઉપર પાણીના ડેગડા ઠેઠી ક્યાં ખબર? રાધા વાવ, ભક્તિબાગ પાસે. ગઢપુરથી એટલે દાદા ખાચરના દરબારથી લગભગ 9 થી 10 કિલોમીટર દૂર છે. અને ઉનાળામાં તો કે ગ્યાલામાં પાણી હોય નહીં, તે ઠેઠ રાધા વાવે પાણી ભરવા માટે જાય. અને રાધા વાવે તે પાણીના ડેગડા ભરી અને તે દરબારમાં લાવે. રાજપુત્રીની વાત કરું છું કે જે સુખમાં ઉછળીને મોટી થઈ હતી. અને એને અને જમવા બેસે ને ત્યારે મીઠા વગરનો બાજરીનો રોટલો એક તાહડો એની મચોડી નાખે, થોડીક છાશ નાખીને પી જવાનું. મધ્યાહન વખત એક વખત ભોજન કરે. બોલો, આવી તપસ્વી આપણાથી થાય? એને સત્સંગનું મૂલ્ય કેટલું સમજાણું હોય છે, સત્સંગનું મહાત્મય કેટલું સમજાણું હોય છે. ભગવાન સ્વામિનારાયણ બતાવે છે, ભગવાન સંબંધી જેટલા સુખો હોય તેને જોઈને તેમણે રાખ્યા અને પોતાના શરીરના સુખ દુઃખની સ્મૃતિ પણ તેમણે ન રાખી. અને એક ભગવાનના સ્વરૂપમાં જ જ્યારે તેમણે સુખ માન્યું ત્યારે તેના વૈરાગ્યને અને તેના માતા પિતાને ખરેખર અત્યંત ધન્યવાદ દેવા ઘટે છે. તે પૂર્વે કહેલા ભક્તોએ જે ત્યાગ રાખ્યો હતો તેવો ત્યાગ અત્યારે ક્યાંય દેખવામાં પણ આવતો નથી. માટે અત્યારે જેટલા ત્યાગી થયા છે તેમણે પોતાના ત્યાગનો ગર્વ રાખવો જોઈએ નહીં. જે બાબતનો જેટલો ગર્વ રહે છે તેને દેહાત્મા બુદ્ધિવાળા સમજણ રહિત કહેવાય. મજાની વાત છે, અમને ટચ થાય એવી છે, તમને નહીં.
દુનિયા છોડી જગત છોડ્યું, સંપત્તિનો મોહ છોડ્યો, અને પછી જો સત્સંગનું આટલું મૂલ્ય ના સમજાય અને ભગવાને આપેલા ત્યાગ વૈરાગના ગુણ એનું જો અભિમાન વર્તે તો એ અભિમાન બહુ ખતરનાક અભિમાન છે. અમારા સંતોન બહુ હું કહું, અમારી ત્યાં ગુરુકુલમાં રોજે રોજ બપોરે 12:30 બપોરના 2:30 વાગ્યા સુધી અમારી સંતોની કથા કરી. અમે એ કથા રોજ કરવાની અમારે. તો એ અમારી સંતોની કથામાં બધાને હું કહું કે આપણે દુનિયા છોડી નથી, ઘર છોડ્યું નથી, પરિવાર છોડ્યો નથી. આપણે ઠાકોરજી આપણને ગુણ આપ્યા ને ત્યારે આપણે એમાંથી ઉખડ્યા છીએ કીધું. હે, ત્યાગનો ગુણ આપ્યો, વૈરાગ્યનો ગુણ આપ્યો, આત્મનિષ્ઠાનો ગુણ આપ્યો, સમજણનો ગુણ આપ્યો, ત્યારે આત્માને એમ થયું કે આ જગત ને સગા સંબંધીઓ બધું જ મિથ્યા છે. છોડો અને ભગવાન ભજો અને પ્રભુ માટે નીકળી જાઓ. છોડી દો બધું અને પ્રભુને પકડી લો અને પ્રભુની ભક્તિ કરો. અહો રાત્રે એમ આત્માને અંદરથી છે ને એવો નક્કર અવાજ પરમાત્માએ આ ગુણ આપ્યો ને એટલે છે. જો એ ગુણ ન આપ્યા હોય તો હું સંતોન ઘણી વાર કહું, હું ગધા મજૂરી કરતા હોય. હવે બીજું શું કરવાનું એ જગતમાં? આ હવારમાં કેક માગીને ભાગ્યા, હે, આખો દિવસ રજોગુણી તમોગુણી માણસો બધું ન જમવાનું જમ્યા હોય એની ડીશ ઉટકવાની ને. ઘણા બધા એવી જોબ કરતા હોય હોટલમાં એમ કાં તો કે એને ચા બનાવી દેવાનું અને કોફી બનાવી દેવાની. હું તો આ જ કરવાનું ને. પરમાત્માએ ગુણ આપણે બધાને આપ્યા. સામને તમને બધાને ટચ થાય એ વાત છે ત્યાગીને ગ્રસ્તને કે મહારાજે ગુણ આપ્યા એટલે આ સત્સંગ આપણે સ્વીકાર્યો. બાકી આ સત્સંગમાં નહોતા ત્યારે તો આપણને સત્યમભાઈ શું ખબર હતી? કંઈ સત્સંગ મળ્યા પહેલાં કાંઈ ખબર હતી? કાંઈ નહોતી. આપણા બધાને એમ જ હતી પરિસ્થિતિ. માટે મહારાજની આપણા બધા ઉપર બહુ મોટી કૃપા છે. કોઈ દિવસ અભિમાન, કોઈ પ્રકારનો અહંકાર જિંદગીમાં બંધાવા ન દેવો. અમારે ને તમારે મળ્યું છે ભગવાનની કૃપાથી મળ્યું છે. અને ગોપાળાનંદ સ્વામીના મતે જો કહીએ ને તો સ્વામી એવું લખ્યું છે વાતોમાં ગોપાળાનંદ સ્વામીએ કે આપણામાં જે ગુણ છે ને એ ભગવાનને મોટા પુરુષને આપેલા છે. ભગવાનના અને મોટા પુરુષના આપેલા છે. એટલે સ્વામી કે પારકા ઘરેણા સમજવા, પોતાના નથી, એને આપેલા છે. માટે કાયમ નિત્ય વિચારવું કે મારામાં જે કંઈ નાનો મોટો ગુણ છે એ ભગવાનને ભગવાનના સત્પુરુષનો આપેલો છે. તો એનું અભિમાન, એનું માન શું કે હું આટલું બધું સત્સંગમાં સમજું, આટલી બધી હું સેવા કરું, આટલી બધી હું તપસ્યા કરું, આટલું બધું હું સત્સંગને અર્થે કરું અને સત્સંગમાં મારું કાંઈ માન નહીં, મારી પ્રતિષ્ઠા નહીં, મારો મોભો નહીં. અરે બાપા જાડવો. એટલા માટે સત્સંગ મહારાજ કે ન કરવો, જીવના કલ્યાણ માટે સત્સંગ કરવો. આપણા પોતાના નિજ કલ્યાણ માટે આપણે સત્સંગ કરીએ તો સાચું મૂલ્ય સમજાણું કહેવાય. શ્રીજી મહારાજની દુર્લભતા, ભગવાન જે આપણને મળ્યો છે ને એની વાત સિદ્ધાનંદ સ્વામી લખે છે કે પરમાત્મા અક્ષરધામના અધિપતિ આપણને મળ્યા તો એ પ્રભુ કેવો દુર્લભ છે. એ સુગમતાથી મળ્યા. આ બધા હરિભક્તોના હિતને માટે જ્યાં મન અને વાણી પણ પહોંચે નહીં એવા અમારા ધામમાંથી અમે મનુષ્ય દેહ ધારીને અત્યારે ચોક્કસપણે આવ્યા છીએ તમારા માટે. આપણે ગાઈએ છીએ ને રોજ, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. મહારાજ કોના માટે આવ્યા? આપણા માટે. અમારા સ્વરૂપને વેદો
પણ વારંવાર નેતિ નેતિ આમ કહે છે, તેવા અમે હરિભક્તોના હિતને માટે સુગમ થઈ ગયા છીએ. તમારે સૌએ એનો વિચાર કરવો જોઈએ. કારણ કે મહારાજ તો એટલા બધા સરળ હતા ને, તે નાનામાં નાનો હરિભગત કોઈ ગરીબ હોય ને તો એ મહારાજજીનું ઘર ઉગાડું ભારે તો મહારાજ ત્યાં હાથે ખાટલો ડાળીને બેસી જાય. અને ક્યાંક ક્યાંક તો મહારાજ જતા ને તો મહારાજ કે ભૂખ બહુ લાગી છે. ભલે હરિભક્તોનો ભાવ હોય, મહારાજ તમને ભૂખ લાગી છે તો ઘડીક બેસો તો ચૂલો પેટાવીને રોટલા ઘડી દે. મહારાજ કે તમે રોટલા ઘડો શાક વઘારો કેટલી વાર લગાય તો ભૂખથી રહેવાતું નથી. એમ વાત કરતાં કરતાં ઘરના ઓરડા મહારાજ ગરી જાય. તો એ વખતે ઓલા મજૂડા રાખતા, એટલે ફ્રીજ, એમ એ જમાનાના ફ્રીજ, લાઇટ વગરના. મજૂડું ઉગાડે, રોટલો પડ્યો હોય, નાની એવી મટકુડીમાં થોડુંક દૂધ મેળવેલું હોય તે દહીં હોય. રોટલો ગાય હાંજનો હોય એટલે હુકાઈ ગયો હોય, કૂતરાને કાન જેવો થઈ ગયો હોય હુકી, એવો રોટલો ઓલી મટકુડી દહીંની લઈને મજૂડા પાસે બેસી જાય મહારાજ. એમાં ડીશ બીશ કંઈ નહીં, ઢીચણ ઉપર રોટલો મૂકી દે એવું. અને એ રોટલાનું બેટકું તો ભાંગી અને દહીંમાંથી ચડાવીને મહારાજ પોતે જમે. કેવો હળવો ભગવાન! આપણાથી ન થાય. આવો થાય? તમારે વેવાઈને ઘેર તમે જાઓ અને આ તે ફ્રીજ ઉગાડી અથવા પછી કિચનમાં રસોઈ પડી હોય, રોટલી બોટલી હાંજની ભાખરી કંઈક પડી હોય તો એ લઈને તમે ખાવા માંડી પડો. થાય જ નહીં આપણને. આપણે હારો મોભો કેવો નડે એને. કેવો ભગવાન હળવો કેવો! આવી તો બહુ કથાઓ છે. એટલે ભગવાન શ્રી હરિ પોતે કહે છો. હા, અને બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, વેદાંતિ અરૂપી કહે છે, ન્યાય અનુમાન લે છે, તે વાલો સંતોમાં રહે છે, સલુણી સબી સહજાનંદ સુખકારી. કેવો ભગવાન! મારા તમારા મધ્ય રહે. કોઈ ઝાડવા નીચે બેસી જાય, ખબર નહીં, કોઈના ઘેર જાય અને પાથરવા માટે એને બિચારાને રજાઈ ગોદડું કશું ના હોય તો એ અખવારા ખાટલા ઉપર આવીને પ્રભુ બેસી જાય. એની ઓસરીમાં બેસે. બોલો, લોજમાં આવ્યા તે મુક્તાનંદ સ્વામી પાસે બોલો તુલસી કિયારો હતો લોજના આશ્રમમાં. તે તુલસી કિયારા પાસે છે ને એ નીલકંઠવાણી બેઠા હોય, બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હોય અને એવી મીઠી મીઠી વાતો કરે, બ્રહ્માંડો ભેદી નાખે એવી હો. અને કારણ શરીરને બારીને ખાક કરી નાખે અને એવો આત્માને શુદ્ધ કરી નાખે એવી વાતો નીલકંઠવાણી, મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, ભાયત્માનંદ સ્વામી, ભાઈ રામદાસજી. પછી દર્શન કરવા માટે આવ્યા હોય તો પર્વત બાપા ને ગોવર્ધનભાઈ ને લાલજી ને આલસી ઘાંચી ને મયારામ ભટ્ટ ને ભરતા નીલકંઠવાણી ભરતા બેઠા હોય અને નીલકંઠવાણી વચમાં બેઠા બેઠા આવી મીઠી મીઠી વાતો કરતા હોય. એ ભગવાન કેવો હળવો કહેવાય ને. આજ મારે જેવાને થોડી કથા વાર્તા કરતા આવડી હોય ને તો આમ મોભામાં હું હાલું તો હાલું શું વાત કરે. તમે બધા 5-25 જણાને આમ લાઈનમાં ઊભા રાખો પછી તો મારી એન્ટ્રી થાય. જેવું છે ને આ તો પરમાત્મા કેટલો બધો હળવો ફૂલ ભગવાન. બહુ મજાની અદ્ભુત કથા છે. અમારા સ્વરૂપને વેદો પણ વારંવાર નેતિ નેતિ એમ કહે છે, તેવા અમે હરિભક્તોના હિતને માટે સુગમ થઈ ગયા છીએ. તમારે સૌ એનો એવો વિચાર કરવો જોઈએ. જેટલા ભગવાનના ભક્તો છે તેમણે પોતાના હૃદયમાં ભગવાન સિવાયની જેટલી વાસના રહી હોય તેનો નાશ કરવો જોઈએ. પુરુષે સ્ત્રીની અને સ્ત્રીએ પુરુષની જેટલી ઈચ્છા રહે છે તેનું નામ જ વાસના છે. હવે 2-3 મિનિટમાં પૂરું કરું. શ્રી હરિ અને સત્સંગની દુર્લભતા. કોઈ મનુષ્ય આ સત્સંગ અને ભગવાનનો આશ્રય છોડી દે છે તે બીજા જન્મમાં જે યોનિમાં જાય છે ત્યાં તેને અપાર પુત્ર મળે છે
અને તે યોનિમાં મનના ધાર્યા બધા વિષય મળે છે, પાર વગરના ખાનપાન મળે છે, તથા વસ્ત્ર ઘરેણાના ધન જેટલું જોઈએ તેટલું મનમાયનું મળતું રહે છે. બીજી બધી બાબતો સુગમ છે, પણ આવા ભગવાન તથા આવો સત્સંગ દુર્લભ દેખાય છે. જે લોકો ભગવાનને સત્સંગને સૌથી વધારે દુર્લભ માને છે તેના પુણ્યનો કોઈ પાર નથી. તેમ વેદ અને પુરાણો કહે છે. થોડા સુકૃતે કરીને ભગવાન તથા સત્સંગમાં નિશ્ચળ મતિ બંધાતી નથી. ભગવાન અને સત્સંગ બંને આવા દુર્લભ રહ્યા છે. માણસને જ્યાં સુધી ભગવાનમાં અને સત્સંગમાં પ્રીતિ થતી નથી ત્યાં સુધી તેને કરોડોની ધન સંપત્તિ હોવા છતાં તે અભાગ્યો કહેવાય છે. માટે અત્યારે જેટલા હરિભક્તો કહેવાય છે તે બધા મહાન ભાગ્યશાળી થયા છે. જેને સત્સંગનો અને ભગવાનનો યોગ થયો છે તેણે પોતાને દુર્લભમાં દુર્લભ વસ્તુ મળી છે એમ માનવું. આવો સુયોગ પૂર્વે કોઈને મળ્યો નથી. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન નથી થતું ત્યાં સુધી અંદરથી અજ્ઞાન મળતું નથી. જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે ચાહે તેવું અંધારું હોય તો પણ તે ટકતું નથી. સત્સંગ થયા પછી પણ જેટલું અજ્ઞાનરૂપી અંધારું રહી જાય છે તે વર્તનરૂપી સૂર્યથી દેખાઈ આવે છે. શ્રી હરિએ હરિભક્તોની આગળ આવી બધી વાત જ્યારે કરી ત્યારે અજવાળું થઈ ગયું. પછી તૈયાર થઈને ચાલતા થયા. પછી ખાતર જ થઈ અને દે ગામ આવ્યા અને ત્યાં વિપ્ર કલાભાઈ હરિભગત હતા. તે શ્રીહરિની સન્મુખ આવ્યા. તે હરિભક્ત ઘણા ભાવિક હતા. તેણે શ્રીહરિને પોતાના ગામમાં પધરાવ્યા. પછી શ્રીહરિ પહેલાં ત્યાં નદીમાં જઈને સ્નાન કર્યું. સંતો વર્ણી હરિભક્તો જેટલા હતા તે સૌએ શ્રીહરિની સાથે સ્નાન કર્યું. પછી શ્રીહરિ તે હરિભક્તને ઘેર ગયા અને તેણે તેમની પૂજા કરી. તેમ સમયે સંતો રે ઠરવાનું ઠામ તમે મારું, બીજું સર્વે માયાનું લારું, એ ઝીલણિયા કીર્તન બોલ્યા. પછી જ્યારે તે હરિભક્ત પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા હતા. તેની અદ્ભુત શોભા કહી શકાતી નથી. શ્રીહરિની સાથે અશ્વની જે સવારી આવેલી હતી તે સૌની સાથે જ્યારે શ્રીહરિ માર્ગમાં ચાલ્યા ત્યારે તે માર્ગની ભૂમિ ધમ થતી હતી. કૃપાળુ શ્રીહરિએ તે વખતે શ્વેત અંગરખું અને શ્વેત સુરવાડ પહેર્યો હતો અને કસુંબલ રેંટાની પાગ મસ્તક ઉપર બાંધી હતી. પાગની વચ્ચે સોનેરી છોગું મુગટની જેમ સોહામણું લાગતું હતું. તે છોગાની શોભા તો એટલી બધી વધારે હતી કે તેનું વર્ણન કરતાં પાર આવતો નથી. તે રેંટાની વિચિત્ર ભાતવાળી સોનેરી કોર બંને બાજુ હતી. તે ઝગમગ થતી હતી અને લટક રીતથી લટકતી હતી. ભાગના જેવા એક રેંટો ખભા ઉપર હતો, તેવો જ એક રેંટો કમર ઉપર બાંધેલો હતો. એક હાથમાં મોતીની છડી હતી અને પોતે મુખથી મરક મંદ હસી રહ્યા હતા. લલાટમાં કેસરયુક્ત ચંદનનું તિલક કર્યું હતું અને તેની વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો હતો. મસ્તક ઉપર સુંદર સોનેરી છત્ર ધાર્યું હતું. આવી શોભાયુક્ત શ્રીહરિ ડભાણ ગામ આવ્યા. ત્યાં ગામમાં રાયજી પટેલ, રૂગનાથ પટેલ આદિ જેટલા હરિભક્તો હતા તે બધા પ્રેમથી શ્રીહરિની સન્મુખ આવ્યા. તેઓ ફૂલના હાર લાવ્યા હતા. જ્યારે શ્રીહરિના દર્શન કર્યા ત્યારે સૌ હરિભક્તે તે ફૂલના હાર શ્રીહરિને પ્રેમથી પહેરાવ્યા. ડભાણમાં પાટીદારો મુખ્ય હરિભક્ત હતા અને તે સિવાયના બીજા પણ કેટલાક હરિભક્તો હતા. તે બધા શ્રીહરિ આવ્યા જ્યારે જય જયકાર કરી રહ્યા હતા. ગામમાં ઢોલ, તાસા, ભૂંગળ, ભેરી અને રણસિંગી વગેરે જેટલા વાજિંત્ર હતા તે બધા તે સમયે શ્રીહરિની સન્મુખ લાવ્યા અને વગાડતા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 વિસ્ફોરમાં શ્રીહરિએ સત્સંગ અને ભગવાનનો મહિમા કયો
અને દેહગામ થઈને ડભાણ પધાર્યા એ નામે 55મો તરંગ સમાપ્ત થયો. હરિચરિત્રામૃત ગ્રંથ છે, એટલો બધો અદ્ભુત ગ્રંથ છે. સિદ્ધાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિની સાથે ફર્યા, પોતાની નજર સામે અનુભવ્યું પ્રભુનું સ્વરૂપ, ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ, એ બધી બાબત છે ને અક્ષરે અક્ષર સ્વામી આમાં લખી છે. આપણું એ પરમ ભાગ્ય છે કે આપણા હાથમાં આવા શાસ્ત્રો છે. માટે આવા શાસ્ત્રોનો અભ્યાસ કરો, ભગવાનના ચરિત્રનો ખૂબ અભ્યાસ કરો, એમાં પ્રીતિ કરવી તો આપણું જીવન સાર્થક થાય. મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આપ ભક્તજનોના બધા જ પરિવારોમાં ઠાકોરજી એવી ભક્તિ પ્રેરે, એવી સમજણ પ્રેરે કે આપણને સહુ કોઈને સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ થાય, એવી પ્રભુ કૃપા કરે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.